કેન્દ્રના સંચાલકનું બુલેટ સળગાવાયું. પૂર્વ દર્દીએ ખાર રાખીને આચર્યું કૃત્ય. પોલીસે કરી ધરપકડ. વિસનગર શહેરમાં નૂતન સ્કૂલ નજીક આવેલી અર્બન હેલ્થ સેન્ટરની નીચે વ્યસન મુક્તિ કેન્દ્રના સંચાલકનું બુલેટ સળગાવવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ કેન્દ્રના પૂર્વ દર્દી રવિ કનૈયાલાલ ઉર્ફે કનુભાઈ પટેલે પોતાની મરજી વિરુદ્ધ કેન્દ્રમાં રાખવામાં આવ્યા હોવાનો ખાર રાખીને આ કૃત્ય આચર્યું હતું. જેમાં 20 ડિસેમ્બર 2025ની રાત્રે સંચાલક સુરેશભાઈ ચૌધરીએ પોતાનું નવું 2025 મોડેલ રોયલ એનફિલ્ડ બુલેટ પાર્ક કર્યું હતું. જેમાં આરોપી રવિ પટેલે બુલેટની નળી તોડી તેના પર કાગળ પ્લાસ્ટિક મૂક્યા હતા અને બાઇકને આગ ચાંપી હતી. ફરિયાદ મુજબ રવિ પટેલ વ્યસન મુક્તિ કેન્દ્રમાં પહેલા સારવાર લઈ ચૂક્યા હતા. તે સમયે તેને પોતાની મરજી વિરુદ્ધ રાખવામાં આવ્યા હોવાની ફરિયાદ તેમની હતી. આ ખારને કારણે તેણે સંચાલકના બુલેટને ટાર્ગેટ બનાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. રવિ પટેલને ઘટના સ્થળે જ અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સુરેશકુમાર ચૌધરીએ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.